હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આપણે બટેટા વડા તો ખાતા જ હોય છે. આજે આપણે જુદા ટાઈપના વડા બનાવીશું, જે છે રતાળુના વડા. રતાળુ શિયાળામાં ખૂબ જ સારું મળે છે, તો આજે આપણે બનાવીએ રતાળુના વડા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ જલ્દીથી બની જાય છે. તો ચલો બનાવીએ આપણે રતાળુના વડા. સૌ પ્રથમ તો આપણે રતાળું લઈ લેશું. મેં અહીં 250 ગ્રામ રતાળું લીધેલું છે. હવે તેને આપણે 2 પાર્ટમાં કટ કરી લઈશું, જેથી આપણને છાલ નીકાળવામાં સારું પડે. હવે રતાળુને આપણે છાલ નીકાળી લઈશું. સ્ક્રીનમાં દેખાય છે તે રીતે છાલ નીકાળાઈ જાય એટલે આપણે રતાળુના મોટા મોટા ટુકડા કરી લઈશું. મોટા ટુકડા થઈ જાય એટલે આપણે એક બાઉલમાં પાણી લેશું અને બધા જ રતાળુના ટુકડા ઉમેરી લેશું અને સારી રીતે આપણે તેને સાફ કરી લેશું. સાફ કરવાથી તેની ચીકાશ છે થોડીક ઓછી થઈ જાય છે. હવે એક કુકર લેશું, તેમાં પાણી ઉમેરશું અને રતાળુના ટુકડા ઉમેરી લેશું અને તેની 3 સીટી વગાડી લેશું. રતાળુના ટુકડા બફાય છે ત્યાં સુધી આપણે તેમાં નાખવા માટે કાજુ બદામ સમારી લઈશું. કાજુ બદામ તમારે હિસાબથી લઈ શકો છો, વધારે ઓછા. કાજુ બદામ સમારા જાય પછી આપણે ઝીણી ઝીણી કોથમરી પણ સમારી લઈશું અને તેને સાફ કરી લઈશું. કોથમરી જેટલી વધારે હશે તેટલો ટેસ્ટ સારો આવશે. આપણા રતાળુ બફાઈ ગયા છે. હવે એક બાઉલ લેશું અને તેમાં તેને ઉમેરી લઈશું અને તેનો આપણે છૂંદો કરી લઈશું. આપણે એકદમ છૂંદો કરવાનો છે, નહીંતર વડા સારી રીતે વળશે નહીં. છૂંદો થઈ જાય એટલે આપણે હવે તેમાં સમારેલા કાજુ બદામ ઉમેરી લઈશું. 1 ચમચી વરિયાળી ઉમેરશું, 1 ચમચી તલ ઉમેરશું અને સમારેલી કોથમરી ઉમેરી લેશું અને સમારેલું આપણે લીલું લસણ ઉમેરશું. અને લીલું લસણ શિયાળામાં ખૂબ જ સારું આવે છે અને તેનો સ્વાદ પણ સારો આવે છે. ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. મીઠું ઉમેરી ગયા બાદ આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી લઈશું. ગરમ મસાલો ઉમેરી ગયા બાદ આપણે તેમાં લીંબુનો રસ ઉમેરશું. મેં અહીં 2-3 ડ્રોપ લીંબુના ઉમેરેલા છે અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. તમે તીખું ખાતા હોય તો તમે 1ની બદલે 2 ચમચી ઉમેરી શકો છો અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું. હાથેથી મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થઈ જશે. હવે આપણે હથેળીમાં થોડું તેલ લગાવી લઈશું, જેથી વડા વાળવામાં ચોંટી ન જાય અને આપણે નાના નાના વડા વાળી લઈશું. તમે મોટા પણ વડા વાળી શકો છો. આપણા કાચા વડા તૈયાર છે. હવે આપણા કાચા વડા તો તૈયાર થઈ ગયા છે. હવે તેને માટે આપણે બેટર બનાવી લઈશું. તેની માટે એક બાઉલ લઈશું અને તેમાં 1 કપ ચણાનો લોટ ઉમેરીશું. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી લઈશું. ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરશું. પાણી આપણે થોડું કરીને ઉમેરશું. થોડુંક પાણી પહેલાં ઉમેરશું અને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે પાછું થોડુંક પાણી ઉમેરશું અને પાછું મિક્સ કરી લઈશું. એકસાથે પાણી ઉમેરશું તો આપણું બેટર પતલું થઈ જશે. આપણને જરૂર લાગે તેટલું જ પાણી ઉમેરશું. થોડુંક બેટર જાડું રાખવાનું છે. આપણું બેટર તૈયાર છે. હવે આપણે તેમાં પિંચ ઓફ ખાવાનો સોડા ઉમેરશું. 1 ચમચી તેલ ઉમેરી લેશું અને તેને પાછું ફેટી લેશું એટલે આપણું બેટર એકદમ સ્મૂથ થઈ જાય છે. આપણું બેટરમાં ગાંઠા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખશું અને તેમાં આપણે કાચા રતાળુના વડા ઉમેરી લઈશું. હવે આપણે
ગેસ ચાલુ કરશું અને કઢાઈ લેશું. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે આપણે રતાળુના વડા તળી લેશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. શરૂઆતમાં આપણે તેને 1 મિનિટ માટે વડાને ફેરવશું નહીં. ત્યાર પછી આપણે તેને ફેરવી લેશું. આપણા રતાળુના વડા તૈયાર છે. હવે તેને આપણે લીલી ચટણી અથવા ટમેટો ચટણી કે સોસ સાથે ખાઈ શકીએ છીએ અને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. તો જરૂરથી રતાળુના વડા બનાવજો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.